લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે હવે કવાયત તેજ કરી દીધી છે અને આગામી સમયમાં હવે લોકસભાના ઉમેદવારો છે તે જલ્દીમાં જલ્દી જાહેર કરવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે કારણ કે ઉમેદવારોની પસંદ પ્રક્રિયાને લઈને બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર રાજીવ સાતવની અધ્યક્ષતામાં આ બેઠકો શરૂ થઈ ચૂકી છે। આ સાથે જ સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા લોકસભાના નિરીક્ષકોની બેઠક હાલમાં શરૂ છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા બ્રિજેશ દોશી પાસેથી। બ્રિજેશ, હાલમાં આ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે કે જે સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા લોકસભાના નિરીક્ષકોની બેઠક શરૂ થઈ છે, એવામાં ઉમેદવારોની પસંદ પ્રક્રિયાને લઈને શું સામે આવી રહ્યું છે? જે વાત કરવામાં આવે ગીતા, તો હાલ આ બેઠકો જે છે શરૂ થઈ ચૂકી છે। પ્રદેશ સભા દ્વારા તમામ લોકો જે પ્રભારીઓ છે લોકસભા બેઠકના, એ પ્રભારીઓ સાથે જિલ્લાના આગેવાનો અને ધારાસભ્યો સાથે આ બેઠક થઈ રહી છે, જેની અંદર ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંગે ચર્ચા થઈ રહી છે। જે સંભવિત દાવેદારો છે તેમના નામને લઈને મંથન થશે અને એની સાથે જો વાત કરવામાં આવે તો જે લોકસભાની અંદર જે તેમને જવાબદારી સોંપાઈ છે એમાં તમે કયા કાર્યક્રમો આપ્યા, શું કાર્યક્રમ કર્યા અને જે 2 મહિનાનો સમયગાળો થયો એ 2 મહિનાના સમયગાળા દરમિયાન લોકસભા બેઠકને લઈને કયા પ્રકારની કામગીરી કરવામાં આવી તેનો રિપોર્ટ જે છે પ્રભારી દ્વારા માંગવામાં આવી રહ્યો છે અને તેને લઈને હાલ તમામ ચર્ચાઓ થઈ રહી છે। અત્યારે સુરેન્દ્રનગર લોકસભાની શરૂઆત થઈ છે અને સમગ્ર દિવસ દરમિયાન મોડી સાંજ સુધી આ બેઠકો ચાલશે, જેમાં તમામ 26 બેઠકોને લઈને ચર્ચા કરવામાં આવશે। જી બીજું કશે બ્રિજેશ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને આ સાથે જ આપને એ પણ જણાવી દઈએ કે સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા લોકસભાના નિરીક્ષકો સાથેની આ બેઠક શરૂ થઈ ચૂકી છે અને તેમની પાસેથી હાલમાં અત્યારે જે ઉમેદવારો છે તેમના નામ, સંભવિત ઉમેદવારોના નામ અત્યારે માંગવામાં આવી રહ્યા છે અને સાંજ સુધી આ બેઠકનો દોર યથાવત રહેશે। તો બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, આ સાથે જ વિપક્ષના નેતા ધાનાણી પણ હાજર છે। ત્યારે બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। 3 દિવસ અત્યારે રાજીવ સાતવ ગુજરાત પ્રવાસે છે।